વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11 પ્રકરણ 1ની અંદર આવવાવાળા દ્રવ્યના ગુણધર્મોની ચર્ચા કરવાના છીએ. આ લેક્ચરની અંદર આપણે દ્રવ્યના ટોટલ આવનારા ગુણધર્મોમાં આપણે ચર્ચા કરીશું. સૌથી પહેલા ગુણધર્મની દળ અને વજન. આ બંને એક જેવા જ છે, એનો એક જ સાથે ચર્ચા વિચારણા કરવાની છે. પછી કદ, ઘનતા અને તાપમાન. એટલે આમ જોવા જઈએ તો દ્રવ્યના ટોટલ 5 ગુણધર્મોની આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. ઓકે, તો તમને કદાચ આ પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે, તો પહેલો પ્રશ્ન કમ્બાઈન પૂછાવાની શક્યતા વધારે છે કે દ્રવ્યના ગુણધર્મ દળ અને વજન વિશે ટૂંક નોંધ લખો. બરાબર ને? તો તમે શું લખી શકો છો આની અંદર? તો ધ્યાનથી જુઓ. દળ અને વજન વિશે ટૂંક નોંધ પૂછે તો તમારી પાસે લખવા માટે કયા કયા મુદ્દા હોઈ શકે? પહેલો મુદ્દો, દળ એટલે શું? તો દળનો મતલબ થશે દ્રવ્યનો જથ્થો, પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો. બરાબર છે? દ્રવ્યનો જથ્થો. જ્યારે વજનનો મતલબ શું થશે? તો વજનનો મતલબ થશે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર. હવે વાત કરીએ કે ભાઈ આપણી પાસે આ દળ હોય એ અચળ હોય કે બદલાય? તો દળ હંમેશા અચળ હોય. જ્યારે ગુરુત્વાકર્ષણ પર આધાર કોણ રાખે છે? વજન. તો વજન હંમેશા બદલાતું હોય છે. વજન એક સ્થળથી બીજા સ્થળ ઉપર બદલાય છે. સ્થળેથી બીજા સ્થળે જતા અથવા તો બીજા સ્થળે બદલાય. તો આ વસ્તુ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. બીજી વાત કરીએ કે ભાઈ દળનું માપન કરવું હોય તો શું કરી શકાય? તો દળનું માપન કરવા માટે છોકરાઓ આ ખાસ ધ્યાન રાખજો. દળનું માપન કરવા માટે પ્રયોગશાળામાં એક વૈશ્વિક તુલા નામની માપન આવે છે. માપન કરવા માટે તુલા આવે છે. બરાબર, જેને વૈશ્લેષિક તુલા કહેવાય. વૈશ્લેષિક તુલા જે તમે તમારી પ્રયોગશાળામાં જોઈ હશે, થી માપી શકાય આને. જ્યારે વજન માપવું હોય ને તો તમારે વજન કાંટાનો ઉપયોગ કરવો પડે. વજન કાંટો અથવા તો સ્પ્રિંગ કાંટો, આનો ઉપયોગ કરીને તમે માપી શકો. બરાબર છે? ચલો હવે આગળ વધીએ. દળ ખરું ને? દળ એનો એસઆઈ એકમ છે કિલોગ્રામ. તો દળનો એસઆઈ એકમ આવશે કિલોગ્રામની અંદર. આના આંશિક ભાગ એટલે કે નાના નાના એકમો પણ આપણે લોકો ગ્રામ છે, મિલીગ્રામ છે, આ બધાનો ઉપયોગ પ્રયોગશાળાની અંદર કરીએ છીએ. પણ એસઆઈ એકમ આપણો કયો છે? કિલોગ્રામ. તો આ બધી વાત કોની? દ્રવ્યના દળ અને વજનની. ખરેખરમાં કહું તો કેમેસ્ટ્રીની અંદર દળ અને વજનને ગણવામાં અલગ અલગ નથી આવતું. આ તમે ધ્યાન રાખજો. થોડાક મારા શબ્દો આવું તમને ક્યાંય લખેલું નહીં જોવા મળે. ચલો બીજો આપણે વાત કરીએ કે બીજો ગુણધર્મ છે આનો કદ. તો કદ પર ટૂંક નોંધ લખો. એવો જો ક્વેશ્ચન અલગથી પૂછાઈ જાય તો શું કરીશું આપણે? સૌથી પહેલી વાત કરું, સૌથી પહેલો મુદ્દો આપણો હોવો જોઈએ કદનો એકમ હંમેશા લંબાઈનો ઘન હોય છે. બરાબર? કદનો એકમ લંબાઈનો ઘન છે. પણ એસઆઈ એકમ આનો એસઆઈ એકમ શું બને? તો એસઆઈ એકમ આનો બનાવવા માટે લંબાઈની જગ્યાએ આપણે મીટર લખી દઈએ તો મીટરનો ઘન એ આનો શું બની જશે? એસઆઈ એકમ. ઓકે, તો આટલી વસ્તુ તમને ખબર પડી જશે. પણ પ્રયોગશાળામાં તો આનાથી નાના એકમો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તો નાના એકમની અંદર તમે મીટરની જગ્યાએ સેન્ટીમીટરનો ઘન લઈ શકો. આ મેં કૌંસ કર્યો છે. ઓકે, પછી તમે મિલીમીટરનો ઘન લઈ શકો છો, ડેસીમીટરનો ઘન લઈ શકો છો. આવી રીતે નાના નાના એકમો તમે લઈ શકો છો. ઓકે, પણ એક વાત કરું કે વ્યવહારની અંદર આ મીટર ઘન જલ્દી વપરાતો નથી. કારણ કે વ્યવહારમાં આપણે કદનો ઉપયોગ પ્રવાહીને માપવા માટે કરતા હોઈએ છીએ. તો કદનો સામાન્ય એકમ આપણે કહીએ ને
તો કદનો સામાન્ય એકમ વ્યવહારમાં લીટર લેવામાં આવે છે, બરોબર। આ લીટર છે, આ લીટર ખરેખરમાં SI એકમ નથી, પણ એને વાપરવામાં વધુ આવે છે। લીટર SI એકમ નથી, પણ તેનો ઉપયોગ વધારે કરીશું। તમને અમુક વસ્તુ તો ખબર જ હશે કે આ લીટર તમે લોકો વાપરો છો પ્રવાહીનું માપન કરવા માટે, બરાબર ને। હવે તમે કેટલાક કન્વર્ઝન, કેટલીક વસ્તુઓ યાદ રાખો કે ભાઈ 1 લીટર બરાબર શું થાય, તો 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય। બીજા નંબરમાં તમને એ પણ ખબર હશે કે ભાઈ 1000 સેન્ટીમીટર ક્યુબ, એનો મતલબ પણ 1 ડેસીમીટર ક્યુબ થવો જોઈએ, ઓકે। બીજી વાત કરીએ કે ભાઈ આપણે લોકોએ કોઈ પ્રવાહી માપવું હોય તો પ્રયોગશાળામાં શેનાથી માપી શકો તમે પ્રવાહી? તો પ્રવાહી માપવા માટે પ્રયોગશાળામાં તમે કોનો ઉપયોગ કરો છો સમજો। તો પ્રવાહી માપવા માટે પ્રયોગશાળાની અંદર તમે જ્યારે લેબની અંદર જશો ત્યારે તમને લોકોને જોવા મળશે અંકિત નળાકાર। હવે આ અંકિત નળાકાર શું હોય? આ કશું જ ના હોય, નવી વસ્તુ નથી, એક નળાકાર જેવું આકાર હોય, એના ઉપર ખાલી કાપા પાડી અને એના માપ અંકિત કરેલા હોય। પછી એક તમને જોવા મળશે બ્યુરેટ, એક જોવા મળશે પીપેટ, બરોબર છે। આનાથી તમે પ્રવાહીને માપી શકો છો, ઓકે। આ સિવાય તમારે પ્રવાહી બનાવવું હોય તો બનાવી બી શકો છો। કેવી રીતે બનાવી શકાય? ચલો હું તમને એની પણ વાત કરું કે ભાઈ તમારે કોઈ પ્રવાહી બનાવવું છે, બરોબર ને? તો પ્રવાહી બનાવવા માટે અથવા તો તમારે જ્ઞાત વજનનું જ પ્રવાહી લેવું છે, તમારે કોઈ જુદા જુદા વજનનું પ્રવાહી નથી લેવું, તો તમારા પાસે શું હોવું જોઈએ? કદ માપક ફ્લાસ્ક। આનો ઉપયોગ કરીને તમે શું કરી શકો છો? જ્ઞાત દ્રાવણ બનાવી શકો, જ્ઞાત કદ ધરાવતું દ્રાવણ બનાવી શકો, બરાબર। ચલો, તો આટલી વસ્તુ તમને લોકોને ખબર પડી હશે। હવે આગળનો એક ગુણધર્મ તમને શીખવાડી દઈએ, જેનું નામ શું છે? કદાચ અલગથી પૂછાય કે ભાઈ ઘનતા વિશે ટૂંકનોંધ લખો અથવા દ્રવ્યની ઘનતા વિશે ટૂંકનોંધ લખો, તો પહેલી શરૂઆત તમારી સૂત્રથી થવી જોઈએ કે ભાઈ ઘનતા, એને આપણે કેમિસ્ટ્રીમાં ડી કહીશું, બરોબર? તો ડી ઇઝ ઇક્વલ્સ ટુ સ્મોલ m છેદમાં v। ચલો ગુજરાતી ભાષામાં બધા શબ્દો લખું તો ઘનતા બરાબર દળ છેદમાં કદ। ફિઝિક્સમાં બી આ શીખીને આવ્યા તમે। હવે આને શબ્દોમાં રૂપાંતર કરીએ તો પદાર્થની ઘનતા એટલે પદાર્થની ઘનતા બરાબર શું થશે? તો ઘનતા એટલે પ્રતિ એકમ, આ છેદમાં આવે ને એને પ્રતિ એકમ કદ, આને આવી રીતે લખાય, પ્રતિ એકમ કદ ના જથ્થાનું દળ, એટલે આપણે શું કહીશું? પદાર્થની ઘનતા। ચલો, પદાર્થની ઘનતાનો SI એકમ બનાવવો છે તો કેવી રીતે બનાવી શકીએ? તો દળનો SI એકમ તમને બધાને ખબર હોવી જોઈએ। દળનો SI એકમ થાય કિલોગ્રામ અને કદનો SI એકમ થાય મીટરનો ઘન। SI એકમ લીટર નથી, ધ્યાન રાખજો, મીટર ઘન છે। તમે આ રીતે લખી શકો અથવા તમે બીજા શબ્દોમાં લખી શકો કિલોગ્રામ ઇન્ટુ મીટરની -3 ઓકે। ચલો, હવે અમુક વખતે આપણે આ SI એકમ તો ઘણો મોટો છે, તો આનાથી નાના એકમોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ। કેવી રીતે? તો એનો ઉપયોગ કરવા માટે ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -3 અથવા તમે એક કોમન એકમ લખી શકો કદ ઇન્ટુ સેન્ટીમીટરની -3। આવી રીતે તમે દર્શાવી શકો છો। ચલો, હવે ઉપયોગ કરીએ આપણા છેલ્લા એક ક્વેશ્ચનનો અથવા છેલ્લા ગુણધર્મનો, જેનું નામ બહુ જબરજસ્ત છે ભાઈ, અને આના વિશે માહિતી પણ તમારે જાણવી જોઈએ। તાપમાન વિશે ટૂંકનોંધ તમને પૂછાય તો તમે શું કરશો? તો તાપમાન વિશે ટૂંકનોંધ પૂછાય તો તમારી પાસે શું હોવું જોઈએ? તાપમાન માપવા માટે 3 પ્રકારના માપક્રમ છે। તો તાપમાન માપવા માટેના માપક્રમ 3 છે। પહેલા નંબરનું માપક્રમ છે ડિગ્રી સેલ્સિયસ,
બીજા નંબરનું છે ડિગ્રી ફેરનહીટ અને ત્રીજા નંબરનું છે કેલ્વિન. આ ડિગ્રી સેલ્સિયસને કહેવાય અંશ સેલ્સિયસ, આને કહેવાય અંશ ફેરનહીટ, અને આ છે એના ઉપર કોઈ ડિગ્રી નહીં લાગે, એકલું કેલ્વિન કહેવામાં આવે. હવે આ ત્રણ માપક્રમની અંદર આ જે કેલ્વિન ખરો ને તે આપણો એસઆઈ માપક્રમ છે, સિસ્ટમ ઇન્ટરનેશનલ વાળો માપક્રમ છે. બરોબર છે? તો આ તમારે એ બી ધ્યાન રાખવાનું છે. હવે જુઓ, હું તમને 3 થર્મોમીટર બતાવું છું. દાખલા તરીકે આપણી પાસે સપોઝ વિચારો ધારી લો કે ભાઈ આપણી પાસે દાખલા તરીકે 3 થર્મોમીટર હોય. બરોબર છે? તો આ 3 થર્મોમીટરની જે સાઇઝ છે ને એ સાઇઝ સેમ રહે. તો હવે તમે જુઓ ભાઈ કેવી રીતે તમે શું માપી શકો છો. તો 3 થર્મોમીટર તમે લઈ લીધા. આ 3 થર્મોમીટરની અંદર તમે જે પહેલું થર્મોમીટર છે એ કેલ્વિનમાં માપક્રમ બતાવશે, બીજા નંબરનું ડિગ્રી સેલ્સિયસમાં અને ત્રીજા નંબરનું ડિગ્રી ફેરનહીટમાં. તો આ 3 જે થર્મોમીટર ખરા ને 3 થર્મોમીટરમાં તમે એક વસ્તુ જોજો, હું જે કહેવા માગું છું એ કે ભાઈ પાણીનું ઠાર બિંદુ ક્યાં હોય. તો સમજો કે હું એવું બતાવું કે પાણીનું ઠાર બિંદુ મને એટલી ખબર છે કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ એ હોય. તો અહીંયા જુઓ 0 ડિગ્રી સેલ્સિયસ અહીંયા બતાવેલું છે. તો આ જે ફેરનહીટ વાળું ખરું ને એમાંય પાણીનું ઠાર બિંદુ એટલે પાણી ઠરશે ને ત્યારે 32 ફેરનહીટ અહીંયા સુધી એનો પારો પહોંચી જશે. અને કેલ્વિનમાં પાણીનું ઠાર બિંદુ જોવા મળશે 273.15 કેલ્વિન. એટલે આંકડા ભલે જુદા જુદા છે પણ જે કન્ડિશનની વાત થઈ રહી છે ઠાર બિંદુવાળી કન્ડિશનમાં, ત્યારે પારો તો બધે અહીંયા જ પહોંચશે, આ જ જગ્યા ઉપર. તો ઠાર બિંદુ પાણીનું માપવું હોય તો સેલ્સિયસમાં 0 કહેવાય, ફેરનહીટમાં 32 અને કેલ્વિનમાં 273.15 કેલ્વિન. આવી રીતે તમે માપી શકો છો. હવે ચલો ઉત્કલન બિંદુની ડાયરેક્ટ આપણે વાત કરી દઈએ કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ ક્યાં છે. તો હું કહું કે ભાઈ પાણીનું ઉત્કલન બિંદુ, ઉબી એટલે ઉત્કલન બિંદુ, બરાબર? અહીંયા મેં ટૂંકમાં લખ્યું. તો જો હું સેલ્સિયસમાં કહું તો 100 ડિગ્રી સેલ્સિયસ, જો હું ફેરનહીટમાં કહું તો મારી પાસે આવશે 212 ડિગ્રી ફેરનહીટ, અને કેલ્વિનમાં ડિગ્રી ના વપરાય, 373.15 કેલ્વિન. ઓકે, તો તમે આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો સામાન્ય રીતે જે સેલ્સિયસ વાળા જે થર્મોમીટર હોય છે ને એમાં સામાન્ય રીતે 0 થી, એવું નથી કહેતો દરેકમાં, સામાન્ય રીતે એટલે મોટા ભાગે 0 થી 100 ડિગ્રી સુધી, 100 અંશ સેલ્સિયસ સુધી તાપમાન અંકિત કરેલા હોય. એટલે કે ત્યાં આવા કાપા 0 થી 100 સુધીના પાડ્યા હોય. ઓકે, જેની અંદર 0 એ પાણીનું શું આવી જાય છે, ઠાર બિંદુ, અને 100 એ પાણીનું ઉત્કલન બિંદુ આવી જાય છે. એવી રીતે ફેરનહીટના જે તાપમાન હોય અથવા ફેરનહીટના જે થર્મોમીટર હોય તેમાં કાપા 32 ફેરનહીટથી માંડી અને 212 ફેરનહીટ સુધીના તાપમાન અંકિત કરેલા હોય. બરોબર? જે જગ્યાએ ઠંડી વધારે પડતી હોય ને એ લોકોના તાપમાન એ લોકો ફેરનહીટમાં માપે છે. જેમ કે અમેરિકામાં તમે કોઈ વખત તમારા સંબંધી રહેતા હોય, તમે વાત કરજો, એ લોકો વાત કરશે કે ભાઈ અમારે તાપમાન આટલા ફેરનહીટ છે, એવું નહીં કે આટલા સેલ્સિયસ છે. બરોબર? પછી આપણને કન્વર્ટ કરીને કહેશે. બરોબર? તો ફેરનહીટને આમાંથી સેલ્સિયસના ફેરનહીટમાં કેવી રીતે કન્વર્ટ કરાય, તો એ પણ એક સંબંધ છે. તો જુઓ, જ્યારે સેલ્સિયસને ફેરનહીટમાં કન્વર્ટ કરવો હોય તો તમે આ ધ્યાન રાખજો કે ભાઈ અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32. આ એક સૂત્ર તમે અથવા તો આ ફોર્મ્યુલા છે જેમાંથી તમારી પાસે સેલ્સિયસ હોય તો તમે ફેરનહીટ માપશો અને ફેરનહીટ હોય તો તમે સેલ્સિયસ માપશો. ઓકે, તો આ એક સૂત્રથી તમે માપી શકો. હવે આ સૂત્રને બીજી રીતે લખી શકાય. કેવી રીતે લખાય તમે ખુદ વિચારો. કે દાખલા તરીકે ડિગ્રી સેલ્સિયસ તમારે શોધવું હોય, તમારે ફેરનહીટ શોધવું હોય તો આ સૂત્રમાં કિંમત મૂકી દો. ડિગ્રી સેલ્સિયસ શોધવું હોય તો શું થશે, તો થશે 5 ડિગ્રી સેલ્સિયસ એટલે 5/9 અંશ ફેરનહીટ માઇનસ 32. ઓકે, તો આ રીતે તમે ફેરનહીટને સેલ્સિયસમાંથી ફેરનહીટમાંથી સેલ્સિયસમાં કન્વર્ટ કરી શકો છો. ઓકે,
ચલો આ બંનેના તો સંબંધ શીખી લીધા, પણ આપણો સંબંધ કેલ્વિનનો તો રહી ગયો. તો કેલ્વિનને માપવા કેવી રીતે માપી શકશો તમે? તો કેલ્વિનનો મતલબ થશે ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273.15. ઓકે, તો આ થઈ ગયું કેલ્વિનમાંથી. જો સેલ્સિયસમાંથી કેલ્વિનને ફેરવવું હોય તો ચલો એક બે ઉદાહરણ જેવા દાખલા જોઈ લઈએ. દાખલા તરીકે અત્યારે હાલ આપણે વાત કરી કે ભાઈ 0 ડિગ્રી બરાબર 32 ફેરનહીટ. તો આપણું સૂત્ર શું સાચું છે કે ખોટું છે એ જોઈએ. ચલો, તો આપણે 0 ડિગ્રી સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ આવું તમારે માપવું છે, અને તમારે માપવું છે કેટલા કેલ્વિન. તો કેવી રીતે માપશો તમે જુઓ. દાખલા તરીકે તમારી જોડે 0 ડિગ્રી છે તો સૂત્ર કયું વાપરશો? તો સૂત્ર ઉપર આ વાળું વાપરીએ. તો ફેરનહીટ માપવા માટે ફેરનહીટ બરાબર હું ડાયરેક્ટ કિંમત મૂકું 9/5 ગુણ્યા સેલ્સિયસની જગ્યાએ કેટલા મૂકવાના? 0 પ્લસ 32. આખું કેટલું થઈ ગયું? આખું 0 થઈ ગયું. તો ફેરનહીટ બરાબર 32. તો 32 ફેરનહીટ જવાબ આવી ગયો તમારો. ઓકે, ચલો હવે કેલ્વિનમાં જોઈએ. તો કેલ્વિનનું સૂત્ર શું છે? કે બરાબર ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 છે 273.15. તો તમે જુઓ અહીંયા જે સેલ્સિયસ કરો ને એને 0 કરી દઈએ, એટલે કે એમાં કિંમત આ 0 મૂકી દઈએ. તો કે બરાબર 0 પ્લસ 273.15 બરાબર કે બરાબર 273.15 કેલ્વિન. તો આ થઈ ગઈ વાત ખતમ. ઓકે, ચલો તો આજના લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મોની ચર્ચા વિચારણા કરી. જે પણ વિદ્યાર્થીને કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટમાં તમારો ક્વેશ્ચન પૂછી શકો છો.